આપણે જે આજે મનોભારની અસરો વિશે ભણીશું। અગાઉ જે આપણે શારીરિક અસરોમાં જોયું મનોભાર અને સુરક્ષા તંત્ર, બરાબર છે। તો મનોભાર અને સુરક્ષા તંત્રમાં જે છે એ 3 તબક્કાઓ દર્શાવેલા છે GSA ના, બરાબર। હાન્સ સેલીએ જનરલ એડેપ્શન સિન્ડ્રોમ, બરાબર। એના જે છે એ 3 તબક્કામાં જે છે માનવી મનોભાર સામે કોઈ પણ પ્રતિક્રિયા આપે છે અને એવી રીતે પોતાની સુરક્ષા તંત્રની રચના કરે છે, બરાબર। એમાં ચેતવણીનો તબક્કો, પ્રતિકારનો તબક્કો અને થાકના તબક્કા વિશે આપણે જોઈ ચૂક્યા। હવે પછી આપણે જોવાનું છે મનોશારીરિક રોગો, બરાબર। શારીરિક અસરોમાં મનોશારીરિક રોગો જે છે એ મનોભાર ની આ રોગો પર વધારે પડતી અસર જોવા મળે છે। મનોશારીરિક અસરોમાં જે છે આપણે હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશર જોયું કે જેમ મનોભારની તીવ્રતા વધારે હોય છે, બરાબર, એમ જે છે હૃદયમાં ધમનીઓ સંકોચાય છે અને એના પરિણામે લોહી જતું અવરોધાય અને લોહી અવરોધવાના કારણે હાઈ બ્લડ પ્રેશર એટલે લોહીનું દબાણ વધે અવરોધવાના કારણે, એટલે હાઈ બ્લડ પ્રેશરની બીમારી જોવા મળે છે। આ ઉપરાંત દમ, બરાબર, કે નાના બાળકોમાં જે છે દમનું કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ જે છે એ લાગણીયુક્ત સંબંધોની ખામીના કારણે જોવા મળે છે। એ માટે એના માતા પિતા અને વડીલો ફેમિલી મેમ્બર્સને મનોપચાર આપવામાં આવે છે, સાથે સાથે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે। તો આજે આપણે જોઈશું મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, બરાબર। આજનો જે છે આ રોગ એકદમ તીવ્રતા પકડી ગયેલો રોગ છે, બરાબર। કોઈ પણ દર જે છે 100 વ્યક્તિએ એમાંથી લગભગ 50% સામાન્ય રેશિયો છે કે ડાયાબિટીસના દર્દીઓ હોય, હૃદય રોગ અથવા તો ડાયાબિટીસ, બરાબર। આ રોગ જે છે એ અત્યારે આમ ટ્રેન્ડમાં ચાલે છે એવું કહી શકાય। માનવીની જે છે બેઠાણું જીવનશૈલી, આ ઉપરાંત જે છે એના આધુનિક જીવનશૈલી અને એની જે છે પાશ્ચાત્ય જીવનશૈલીનું છે એ અનુકરણના કારણે જે છે સ્ટ્રેસમાં વધારો થાય છે, એટલે કે મનોભારમાં વધારો થાય છે અને મનોભારમાં વધારાને કારણે જે છે આવા બધા રોગો અસ્તિત્વમાં આવે છે, બરાબર। મનોશારીરિક રોગો એટલે કે એવા રોગો કે જેના જે છે કારણો કેવા હોય, માનસિક સ્વરૂપના હોય, પરંતુ દેખાય છે કયા કારણે, શારીરિક સ્વરૂપે દેખાય, બરાબર। કોઈ પણ શારીરિક રીતે આપણે એની જાણકારી થાય તો આપણે એમાં જોઈશું મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, બરાબર। આમાં જે છે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે। ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ મોટાભાગે મનોભાર સાથે સંકળાયેલો જોવા મળે છે। તો ડાયાબિટીસના સામાન્ય રીતે 2 ભાગ પાડવામાં આવે છે, ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ, બરાબર। તો ટાઈપ 1 ડાયાબિટીસ છે એ મોટાભાગે બાળકોમાં જોવા મળે, એટલે કે એ ડાયાબિટીસ છે એ જનીન તત્વો સાથે વારસાગત સંકળાયેલો રોગ જે છે એ કહેવામાં આવે છે, બરાબર। એટલે જ્યારે બાળક જે છે જન્મ પામે છે ત્યારે તેના ડીએનએમાં આ ડાયાબિટીસ જો એને પેઢી દર પેઢી કોઈને હોય તો એનામાં આવવાની સંભાવના વધારે રહે છે, બરાબર। પરંતુ એની અસર તો એ જન્મથી જોવા મળે છે, પરંતુ ટાઈપ 2 ડાયાબિટીસ છે એ અમુક ઉંમર પછી, બરાબર, 30 કે 40 વર્ષ ઉંમર, 50 વર્ષથી મોટાભાગના લોકો હોય, બરાબર, એને થતો રોગ છે એ જોવા મળે છે ડાયાબિટીસ। તો આમાં શું જોવા મળે છે કે આ ડાયાબિટીસ છે ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ મોટાભાગે મનોભાર સાથે સંકળાયેલો છે, બરાબર। ઘણા બધા નિષ્ણાતોનું એવું કહેવું છે કે જે લોકો વધારે પડતો મનોભારનો સામનો કરતા હોય એને જે છે આ ટાઈપ 2 ડાયાબિટીસ જોવા મળે છે। ડાયાબિટીસના દર્દીઓ ઉપર મનોભારની વિપરીત અસર પડે છે। મનોભારના પરિણામે સ્વાદુપિંડની કાર્યક્ષમતા પર અસર થતા ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતું નથી। ડાયાબિટીસના દર્દી ઉપર જે છે મનોભારની વિપરીત અસર પડે છે, બરાબર। મનોભારને કારણે શું થાય છે આપણે જોયું તો આગળ અંતઃસ્રાવોને જે એમાં અંતઃસ્રાવોમાં વધઘટ થાય, બરાબર। તો એમાં જે છે ઈ સ્વાદુપિંડ જે છે ઈ મનોભારના સમય અથવા તો જ્યારે અનુકંપી તંત્ર સક્રિય બને છે ત્યારે સ્વાદુપિંડમાંથી જે છે ઇન્સ્યુલિન નામનો સ્રાવ જે છે ઝડપથી વહે છે, બરાબર। એટલે કે ઇન્સ્યુલિનનું પ્રમાણ જે છે એકદમ, એટલે ઇન્સ્યુલિનમાંથી શર્કરા છૂટી પડે છે અને ઇન્સ્યુલિનનું પ્રમાણ જે છે એકદમ ગડબડવાળું ઉત્પન્ન થાય છે, બરાબર। એટલે એની સીધી અસર જે છે એ જોવા મળે છે। કાર્યક્ષમતા પર અસર થતા ઇન્સ્યુલિનની યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતું નથી અને લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધઘટ થાય છે અને ઇન્સ્યુલિનમાંથી જે શર્કરા છૂટી પડે, બરાબર। એટલે ગ્લુકોઝ, શર્કરા એટલે એક પ્રકારનું ગ્લુકોઝ જ કહેવામાં આવે છે। એટલે ગ્લુકોઝના પ્રમાણમાં શું થાય, વધારો ઘટાડો ઉત્પન્ન થાય, ક્યારેક વધી જાય, જ્યારે અનુકંપી તંત્ર છે એ નિષ્ક્રિય થઈ જાય ત્યારે શું થઈ જાય કે ઇન્સ્યુલિનની માત્રા ઘટી જાય એટલે વધઘટ ઉત્પન્ન થતી હોય, એટલે ડાયાબિટીસ વધારે ઘટાડો થવાનો આપણે જે છે વારંવાર તપાસ કરીએ તો એકસરખી ડાયાબિટીસ ન હોય, ક્યારેક શું થાય વધારે આવે, ક્યારેક ઓછી આવે, બરાબર। તો એનું કારણ શું છે કે જ્યારે તે એક તો મનોભાર હોય તે ઉપરથી બીજો કંઈક પણ ટેન્શન આવે એટલે શું થાય, ડાયાબિટીસ વધે, બ્લડ પ્રેશર વધે, આવું બધું જોવા મળે છે, બરાબર। કેમ કે એ જે છે આખું
આપણું જે અનુકંપી તંત્ર જે છે સ્વયં સંચાલિત તંત્ર, બરાબર, એ જ્યારે વધારાની કોઈ પણ ભયની કે કટોકટીની આપણામાં પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે એને પહોંચી વળવા માટે એ સક્રિય બને છે, એટલા માટે આવું થતું હોય છે. આવા દર્દીઓમાં પણ મનોભારનું પ્રમાણ વધે તો ડાયાબિટીસ નિયંત્રણમાં આવી શકે. આ જો મનોભારનું પ્રમાણ છે ઘટે, બરાબર, વધે નહીં, પરંતુ મનોભારનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસ શું થઈ શકે? નિયંત્રણમાં થઈ શકે છે. એટલે શું કરવાનું કે મનોભાર ઘટે એવા કોઈ પણ ઉપાયોની અજમાયશ કરવાની. ડાયાબિટીસના દર્દીઓ હોય, બરાબર, તો એ લોકોને જે છે દવાની સાથે સાથે મનોભાર ઘટાડવાની જે પદ્ધતિઓ હોય, કોઈ પણ રીતો હોય એ અપનાવવાથી છે શું થાય કે ડાયાબિટીસ નિયંત્રણમાં આવી શકે છે. એટલે મધુપ્રમેહ ડાયાબિટીસ, બરાબર, ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ છે ને એ રીતે મનોભાર સાથે સંકળાયેલો છે, પરંતુ ટાઈપ 1 ડાયાબિટીસ છે ને એ વારસાગત જોવા મળે છે, બરાબર. એટલે કે એને કઈ મનોભાર હોય કે ન હોય, એટલે જો મનોભાર હોય તો એમાં પણ એ જે ટાઈપ 1 ડાયાબિટીસના દર્દી હોય તો એને પણ ગડબડ ઉત્પન્ન થાય છે, કંઈક ને કંઈક હાનિકારક અસર ઉત્પન્ન કરે છે, પરંતુ ટાઈપ 2 ડાયાબિટીસ છે, બરાબર, એ મનોભાર સાથે સંકળાયેલો જોવા મળે છે. અને એમાં જે છે એ વ્યક્તિની સ્વાદુપિંડની કાર્યક્ષમતા પર અસર કરે, એટલે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે અને એમાંથી છે શર્કરા વધારે પડતા પ્રમાણમાં છૂટે છે અને એના પરિણામે ડાયાબિટીસ છે એ હાઈ આવવાની શક્યતા વધારે રહે છે. હવે નેક્સ્ટ જોઈએ જઠરનું ચાંદુ, બરાબર. આમાં શું થાય છે જઠરનું ચાંદુ? તો આમાં પણ આપણે જોયું કે અંતઃસ્ત્રાવ મનોભારની પરિસ્થિતિમાં જે છે આપણી પાચન શક્તિ ઉપર પણ અસર પડે છે, બરાબર. અંતઃસ્ત્રાવમાં જે છે એ જઠર પાસે લોહીનો જે પુરવઠો હોય એ ઘટે છે. આવું આપણે આગળ જોઈ ગયા, બરાબર. તો એમાં જોઈએ જઠરનું ચાંદુ. મનોભારના પરિણામે વ્યક્તિના જઠરમાં એસિડનો સ્ત્રાવ અને પ્રમાણ વધે છે. ત્યારે જો વ્યક્તિ પૂરતા પ્રમાણમાં ખોરાક ન લે તો તેના પરિણામે જઠરની દિવાલોમાં ચાંદુ પડે છે. જો મનોભારના પરિણામે છે જઠરમાં એસિડનો સ્ત્રાવ કેમ વધે? કે જ્યારે કે આપણા શરીરમાં અમુક માત્રામાં એસિડ ઝરે એટલે આપણને ભૂખ લાગવાની પ્રક્રિયા ઉત્પન્ન થાય, બરાબર. જઠરમાં જે છે જ્યારે જઠર આખું ખાલી થઈ જાય એટલે એમાંથી જે સ્ત્રાવ હોય, બરાબર, એમાં એક એસિડનો સ્ત્રાવ પણ જે છે એ સ્ત્રવતો હોય. એટલે અમુક પ્રમાણમાં જે છે આપણું જઠર ખાલી થાય, પાચન ક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ જાય ત્યારે જઠર ખાલી થાય અને એસિડનો સ્ત્રાવ એના કારણે જે છે પેટમાં બળતરા થાય અને આપણને ભૂખ લાગે ને એવો અહેસાસ થાય. પરંતુ મનોભારની પરિસ્થિતિમાં શું થાય છે? આ એક નોર્મલ પરિસ્થિતિ હતી. મનોભારની પરિસ્થિતિમાં શું થાય છે? એ સ્ત્રાવ તો ઝરે છે, પરંતુ વ્યક્તિ છે મનોભારની અસરની છે એટલી બધી આવી ગઈ હોય છે કે એને ખાવાનું છે ભાવતું નથી, ભૂખ લાગે છતાં પણ ખાવાનું ભાવતું નથી. આવું થાય છે ઘણી વખત. પરીક્ષાના સમયે એને એમ થાય કે ન થાય આવું, તો ત્યારે શું થાય કે આપણે ભૂખ લાગી હોવા છતાં આપણે છે પૂરતા પ્રમાણમાં ખાતા નથી. એટલે એસિડનો સ્ત્રાવ તો સ્ત્રવતો જ રહે, બરાબર, કે કેમ કે એ જે છે આપણું બોડી જે પ્રમાણે આને કરતું હોય એ પ્રમાણે કરતું જ રહેશે. તો એ સ્ત્રાવ જે છે વધારે પડતા પ્રમાણમાં રહેવાને કારણે જઠરમાં વધારે પડતા પ્રમાણમાં રહેવાને કારણે શું થાય કે જે છે ધીમે ધીમે સ્ત્રાવ જે છે એકદમ તીવ્ર પ્રકારનો હોય એટલે છે જઠરમાં ચાંદુ ઉત્પન્ન કરે છે એક પ્રકારનું, બરાબર. અને એને જે છે અલ્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં ખોરાક ન લે તેના પરિણામે જઠરની દિવાલોમાં ચાંદુ પડે છે, જેને જઠરનું ચાંદુ અથવા અલ્સર કહે છે. ઉચ્ચ પદ પર કાર્ય કરતા લોકો કે જેઓને કામનું ભારણ વધારે હોય છે તેઓ અલ્સરનો ભોગ વધુ બને છે. જો ઉચ્ચ પદ પર કાર્ય કરતા હોય, બરાબર, ઉચ્ચ પદ પર એટલે ક્લાસ 1 2 ઓફિસરની જે જોબ કરતા હોય, સતત જે છે કાર્યનું દબાણ હોય, સાથે સાથે રાજકીય દબાણ, આવું બધું પણ જોવા મળતું હોય ઘણી વખત, બરાબર, અમુક કાર્ય કરવા માટે. તો આ જે છે આવા લોકોને છે સ્ટ્રેસની અસરની છે વધારે લેવાનું થતું હોય, તો એને જે છે કામનું ભારણ, જે લોકોને કામનું ભારણ વધારે હોય તો એ જે છે એ પોતે યોગ્ય સમયે જમી ન શકે અથવા તો મનોભારને અસરને લીધે છે એ પોતે પૂરતો ખોરાક ન લઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જે છે જઠરની દિવાલોમાં ચાંદા પડવાની શક્યતા વધી જાય છે એવું કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ મગજનો હુમલો, બરાબર. આને છે બ્રેન સ્ટ્રોક તરીકે પણ ઓળખવામાં આવે છે. મગજને મળતા લોહીનો પુરવઠો અવરોધાય કે ઘટે ત્યારે મગજનો હુમલો થાય છે. મગજને જે મળતો લોહીનો પુરવઠો હોય, બરાબર, મગજમાં છે એ લગભગ શુદ્ધ લોહી પહોંચે છે, બરાબર. જે શરીરનું સૌથી શુદ્ધ લોહી હોય ને ઉપરની તરફ એટલે કે મગજ તરફ પહોંચતું હોય છે અને એમાં જે છે શુદ્ધ લોહી એટલે ઓક્સિજન યુક્ત લોહી, બરાબર. જ્યારે જે છે ઓક્સિજનની માત્રા મળવાનું ઓછું થાય અથવા તો જે છે મળતી બંધ થાય ત્યારે મગજમાં હેમરેજ અથવા તો આપણે જે છે ઘણી વખત બેભાન થઈ જવું, ચક્કર આવવા આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, બરાબર. ગોળામાંની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જે છે મગજમાં મળતો લોહીનો પુરવઠો છે અવરોધાય અથવા તો શું થાય ઘટે ત્યારે જે છે એ આમ બેભાન થઈ જવું એવી પણ પરિસ્થિતિ જોવા મળે છે.
હુમલો થાય છે અને મગજને ઓક્સિજન કે જરૂરી તત્વ ન મળતા મગજના કોષોને નુકસાન પહોંચે છે. મગજને છે જરૂરી ઓક્સિજન કે જરૂરી પોષક તત્વો મળે નહીં, કેમ કે લોહીનો જે પુરવઠો જતો હોય બરાબર ધમનીઓ દ્વારા, રક્તવાહિનીઓ દ્વારા, એ પુરવઠામાં શું થાય, કંઈક ને કંઈક અવરોધ ઉત્પન્ન થાય બરાબર, અથવા તો એ અવરોધ ઉત્પન્ન થવાને કારણે શું થાય, ઘટે. જો આ એક જે એક આની રચના હોય કે આવી બધી રક્તવાહિનીઓ હોય બરાબર, એના દ્વારા જે છે લોહીનો પુરવઠો આમ જતો એટલા પ્રમાણમાં જાય. આ પરિસ્થિતિ કેવી છે, નોર્મલ પરિસ્થિતિ છે બરાબર. પરંતુ ઘણી વખત શું થાય કે અહીંયા જે છે ચરબી જામી જાય, અથવા તો કાંઈ એક્સિડન્ટ દરમિયાન અહીંયા કઈ નુકસાન થઈ ગયું બરાબર, તો આ જે કેટલા પ્રમાણમાં ઈજા તો થાય એટલે કેટલા પ્રમાણમાં જતી હોય, એટલા પ્રમાણમાં જાય. તો જેટલા પ્રમાણમાં જવો જોઈએ એટલા પ્રમાણમાં નથી જતો બરાબર, એટલે અહીં અવરોધ થાય છે. અવરોધને કારણે શું થાય છે કે આપણને જે છે અહીંયા પૂરતા પ્રમાણમાં લોહી, અહીંયા જે મગજ હોય છે બરાબર, એમાં પૂરતા પ્રમાણમાં આપણને લોહી મળતું નથી અને એના કારણે જે છે એ મગજનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે અને નાશ પામે છે. તેના કારણે ધમનીઓમાં અવરોધ આવતા અથવા મગજને લોહી પહોંચાડનારી નળીઓમાં હેમરેજ જોવા મળે છે. આમાં શું જોવા મળે, અવરોધ થાય એના કારણે જે છે એ હેમરેજ જોવા મળે, એટલે કે પૂરતા પ્રમાણમાં લોહી મળે નહીં મગજને, એટલે મગજનું જે તે કોષો હોય નાશ પામે બરાબર, અને મગજના કોષો નાશ પામે એટલે આપણું મગજ જે છે કાર્ય કરતું બંધ થઈ જાય અથવા તો નિષ્ક્રિય થઈ જાય બરાબર. એટલે હેમરેજનો જે છે આપણે કહીએ હેમરેજ થઈ ગઈ બરાબર, તો એ જે છે હેમરેજ થવા પાછળનું કારણ શું છે કે જે લોહી હોય, લોહી પહોંચાડનારી નળીઓ હોય બરાબર, એમાં કંઈક નુકસાન થાય અથવા તો જે છે એમાં અવરોધ ઉત્પન્ન થાય, તો એના કારણે જે છે લોહી પૂરતા પ્રમાણમાં લોહી આપણા મગજ સુધી પહોંચી ન શકે અને આપણને જે છે એ મગજનો હુમલો આવે છે કે હેમરેજ જોવા મળે છે. સ્ટ્રોકના લક્ષણોમાં બોલવાની કે સમજવાની ક્ષમતા ઓછી થવી, હાથ પગ કે ચહેરાને લકવો થઈ જવો, એક અથવા બંને આંખોમાં જોવાની તકલીફ થવી, માથાનો દુખાવો, ચાલવાની તકલીફ વગેરે જોઈ શકાય છે. જો મગજનો હુમલો આવે એટલે સ્ટ્રોકના લક્ષણોમાં કેવું હોય, પહેલા જે છે ડાયરેક્ટ સ્ટ્રોકના લક્ષણો જોવા મળતા, ડાયરેક્ટ જે છે હુમલો આવી જતો નથી એની પહેલા અમુક જે છે એ લક્ષણો જોવા મળે, કેમ કે અહીંયા જે પહોંચતું લોહી હોય બરાબર, ડાયરેક્ટ જો હુમલો આવી જાય, સ્ટ્રોક થઈ જાય તો શું થાય, ક્યાંય પણ એક્સિડન્ટ હોય અથવા તો કાંઈ પણ એવા સંજોગો વસાય આપણા મગજ ઉપર ઈજા થઈ હોય બરાબર, તો જે છે હેમરેજ થાય ને હેમરેજથી માણસ ડાયરેક્ટ મૃત્યુ પામે છે. ક્યારે આવા લક્ષણો જોવા મળતા નથી, પરંતુ જ્યારે જે આવી રક્તવાહિનીઓ હોય છે બરાબર, એમાં છે કંઈક અવરોધ થવાની, આમ જે લોહી પહોંચતું હોય બરાબર, તો એમાં જે છે અવરોધ થવાની ક્ષમતા રહે. આ જે છે લોહી મગજ સુધી પહોંચતું હોય ત્યારે જે છે અવરોધ થતો હોય, ધીમે ધીમે અવરોધ થવાની શરૂઆત થતી હોય બરાબર, ત્યારે જે છે અમુક શારીરિક લક્ષણો જોવા મળે. કેવા જોવા મળે, સ્ટ્રોકના લક્ષણોમાં બોલવાની કે સમજવાની ક્ષમતા ઓછી થઈ જાય બરાબર, થોડું બોલવું અથવા તો શબ્દો આડાવડા થઈ જવા અથવા તો કંઈ પણ ન સમજવું બરાબર, એવું જોવા મળે. આ ઉપરાંત જે છે એ હાથ પગ કે ચહેરાનો લકવો થઈ જવો બરાબર, કે જે મગજમાં જે છે એ હુમલો આવવાને કારણે શું થાય અથવા તો લક્ષણો બતાય, આમ અવરોધ ઉત્પન્ન થાય એટલે લોહીનો પુરવઠો મળતો ઓછો થાય એટલે જે તે કોષો નાશ પામે, એટલે હાથ પગ અથવા તો ઘણાને જે તે પેરાલિસિસનો એટેક આવી જાય બરાબર, તો એને એક બાજુ ડાબું અંગ કે જમણું અંગ જે છે એ આખું અડધો ચહેરાથી માંડીને હાથ પગ બરાબર, ડાબા હાથ પગ ખોટું પડી જાય એટલે કે કાર્ય કરતું બંધ થઈ જાય, અથવા તો અમુક જે છે એની કાર્યશક્તિ હોય એમાં અવરોધ ઉત્પન્ન થાય એવું જોવા મળે બરાબર. તો આ જે છે સ્ટ્રોકના પરિણામે તે પેરાલિસિસના એટેક આવતા હોય એવા જોવા મળે છે, જેવા એક અથવા બંને આંખોમાં જોવાની તકલીફ થવી બરાબર, મગજમાં હુમલો આવે એટલે એક અથવા બંને આંખોમાં જોવાની તકલીફ ઉત્પન્ન થાય અથવા દેખાતું બંધ થઈ જાય, માથાનો દુખાવો થવો અને ચાલવામાં તકલીફ વગેરે જોઈ શકાય છે બરાબર. માથાનો દુખાવો, સતત માથાનો દુખાવો રહે, આ ઉપરાંત છે ચાલવાની તકલીફ બરાબર, થોડું ચાલે એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય અથવા તો વધારે પડતું ચલાય નહીં બરાબર, થાક લાગે, આવું બધું છે એ જોવા મળતું હોય છે મગજના હુમલામાં. તો આપણે જે છે આ અતિ શારીરિક અસરો જોઈ બરાબર, એમાં જે છે હૃદય સંબંધી રોગો, દમ, મધુપ્રમેહ, જઠરનું ચાંદુ અને મગજનો હુમલો આટલું જોયું મનોશારીરિક રોગોમાં. ઉપરાંત જે છે મનોભાર અને સુરક્ષા તંત્રમાં આપણે 3 તબક્કા વિશે પણ માહિતી મેળવી બરાબર, મગજનો હુમલો વગેરે જોવા મળે છે. હવે આપણે જોઈશું આગળ બરાબર કે મનોવૈજ્ઞાનિક અસરો કેવી થાય છે. શારીરિક અસર તો જોઈ કે આ કોઈ પણ કારણો, માનસિક કારણોસર આપણને શારીરિક રોગોમાં પરિણમતા જોવા મળે બરાબર. તો હવે જે છે આપણે
મનોવૈજ્ઞાનિક અસરો જોઈશું. તો માનસિક રીતે જે છે મનોભાર આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી અસર પહોંચાડે, બરાબર. આ તો શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચાડે, એના કારણે કેટલા બધા મનોશારીરિક રોગો ઉત્પન્ન થાય. ઉપરાંત જે છે મનોભારને પહોંચી વળવા માટે આપણું બોડી જે છે કાર્યાન્વિત થાય, બરાબર. આવું પણ જોવા મળતું હોય છે. હવે જોઈએ મનોવૈજ્ઞાનિક અસરો. મનોભારની શારીરિક અસરોના પરિણામે અનેક પ્રકારના મનોશારીરિક રોગો થવાની શક્યતા છે. તે જ પ્રમાણે મનોવૈજ્ઞાનિક અસરથી વ્યક્તિની માનસિક બાબતો પર પણ નકારાત્મક અસર થતી જોવા મળે છે. તેમાં ખિન્નતા, ડિપ્રેશન, નિર્ણય પ્રક્રિયા પર અસર, સમસ્યા ઉકેલમાં ખલેલ જેવી સમાયોજનલક્ષી સમસ્યા જોવા મળે છે, બરાબર. મનોભારને કારણે શારીરિક અસરોના પરિણામે અનેક પ્રકારના જે છે મનોશારીરિક રોગો જોવા મળે, બરાબર. આપણે એની માહિતી મેળવી. તો આ જે છે માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર પહોંચાડે છે મનોભાર, બરાબર. એના કારણે જે છે ખિન્નતા જોવા મળે, નિર્ણય પ્રક્રિયા પર અસર જોવા મળે, સમસ્યા ઉકેલમાં ખલેલ અને સમાયોજન લક્ષી જે છે ઘણા બધા પ્રશ્નો જોવા મળે. એવું જોઈએ આપણે આગળ ખિન્નતા, બરાબર. તો ખિન્નતા જે છે કોઈ પણ વ્યક્તિ મનોભારના ત્રીજા તબક્કામાં લાંબા સમય સુધી રહે એટલે શરીરના અંતઃસ્રાવોમાં ફેરફાર થાય છે, જેની સીધી અસર વ્યક્તિના મનોભાવો કે લાગણીઓ પર થાય છે. વ્યક્તિ જ્યારે કોઈ જરૂરિયાતથી વંચિત રહે, હતાશાનો ભોગ બને, હતાશા લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિમાં ખિન્નતા જોવા મળે છે, જેમાં વધારે પડતી ચિંતા, પાચન ક્રિયામાં તકલીફ, ઊંઘમાં મુશ્કેલી, કોઈ કાર્યમાં રસ ન પડવો, અશક્તિ, અપરાધની લાગણી, મૃત્યુના વિચારો, એકાગ્રતામાં અવરોધ જેવા લક્ષણો જોવા મળે છે. જો આ ખિન્નતામાં શું હોય કે વ્યક્તિ જે છે મનોભારના ત્રીજા તબક્કામાં લાંબા સમય સુધી રહે, એટલે ત્રીજો તબક્કો કયો હતો મનોભારનો? પહેલા તો ચેતવણીનો તબક્કો, બીજો પ્રતિકારનો તબક્કો અને ત્રીજો તો થાકનો તબક્કો, બરાબર. તો આ થાકના તબક્કામાં જો વ્યક્તિ લાંબા સમય સુધી રહે એટલે શું થાય કે એનું જે છે આખું શરીર નિષ્ક્રિય બની જાય, બરાબર. અને લાંબા સમય સુધી રહે એટલે શરીરના અંતઃસ્રાવોમાં ફેરફાર થાય છે. શરીરના જે અંતઃસ્રાવોમાં વધારે પડતો ફેરફાર થાય છે અને એના કારણે જે છે એની સીધી અસર વ્યક્તિના મનોભાવો કે લાગણી ઉપર થતી હોય એવું જોવા મળે છે. વ્યક્તિ જ્યારે કોઈ જરૂરિયાતથી વંચિત રહે ત્યારે હતાશાનો ભોગ બને છે, બરાબર. વ્યક્તિ કોઈ જરૂરિયાતથી વંચિત રહે એટલે શું કે જ્યારે એ લક્ષ્ય પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરતા હોય, બરાબર, ત્યારે એ લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધો ઉત્પન્ન થાય અને એના પરિણામે જે છે એ લક્ષ્ય સુધી પહોંચી ન શકે, એટલે પોતાની જે જરૂરિયાત હોય એનાથી શું થાય, વંચિત રહે, એટલે ત્યારે જે છે એ હતાશાનો ભોગ બને છે. હતાશા લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિમાં ખિન્નતા જોવા મળે છે. જો આવી કોઈ પણ હતાશા જે છે એ લાંબા સમય સુધી ચાલે એટલે કે એને જે ધ્યેય સુધી પહોંચવું હોય, ધ્યેય એને પ્રાપ્ત ન થાય તો પણ તો એ હતાશાનો ભોગ બને છે. આવી હતાશામાંથી એને ટૂંકા ગાળાના ધ્યેય એ પ્રાપ્ત ન કરી શકે, બરાબર. હતાશાની લાગણીમાં એટલે હતાશા કેવા સમય સુધી ચાલે, લાંબા સમય સુધી ચાલે અને પરિણામે શું થાય કે એમાં જે છે વ્યક્તિ ખિન્નતામાં હતાશા જેમ લાંબો સમય સુધી ચાલે, 3 મહિના કે વધારે સમયથી 6 મહિના, બરાબર, અથવા તો એનાથી પણ વધારે સમય ચાલે એટલે છે એ હતાશાની ખિન્નતામાં પરિણમે. તો ખિન્નતામાં શું થાય કે વધારે પડતી ચિંતા જોવા મળે. હકીકતમાં જ્યાં ચિંતા કરવા જેવી પરિસ્થિતિ પણ ના હોય ત્યાં તે આ વ્યક્તિને ચિંતા જોવા મળતી હોય એવું બને છે, બરાબર. સામાન્ય રીતે આપણને પરીક્ષા હોય તો હળવો છે મનોભાર ઉત્પન્ન થાય, સ્વાભાવિક છે, દરેક વિદ્યાર્થીઓનો ઉત્પન્ન થતો હોય. પરંતુ જે વિદ્યાર્થી હતાશામાં આવી ગયો એક વખત જે છે એ દાખલા તરીકે સાયન્સમાં જે નીટની એક્ઝામ આપી હોય, બરાબર, જેને મેડિકલ બ્રાન્ચમાં જવા માટે આઈએમપી એક્ઝામ કહી શકાય અને મેરિટના લેવલે પણ એ મોસ્ટ આઈએમપી એક્ઝામ કહી શકાય. પરંતુ જો એ વિદ્યાર્થી એક વખત નીટમાં જે છે ઓછા માર્ક્સ લાવ્યો હોય અને એમબીબીએસમાં જવાનો ગોલ હોય અને ઓછા માર્ક આવ્યા હોય, બરાબર, તો એ છે એ અમુક સમય માટે હતાશામાં સરી પડે. પરંતુ ફરી વખત જે છે એ નીટની તૈયારી શરૂ કરે ત્યારે એને એટલો બધો કોન્ફિડન્સ ન આવ્યો હોય તો પરીક્ષાના સમયે છે વધારે પડતી ચિંતા જોવા મળે. એટલે શું થાય કે ઘણી વખત જે છે આ વધારે પડતી ચિંતા છે મનોશારીરિક રોગોમાં પરિણમે, એટલે ઘણી બધી જે શારીરિક તકલીફો જોવા મળે, સાથે સાથે માનસિક તકલીફ પણ જોવા મળે. વધારે પડતી ચિંતા, પાચન ક્રિયામાં તકલીફ થાય, પછી ઊંઘમાં મુશ્કેલી થાય, વારંવાર છે જગાઈ જવું રાતમાં, બરાબર, અથવા તો મોડી રાત સુધી ઊંઘ ના આવવી, સતત ને સતત એક પ્રકારના વિચારો આવવા, પછી કાર્યમાં રસ ન પડવો, કોઈ પણ કાર્યમાં જે છે રસ ન પડે, બરાબર, કાર્ય જે છે કરવા ખાતર કરતા હોય એવું જોવા મળે. કાર્યમાં કઈ ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા નથી જોવા મળતી, અશક્તિ ઉત્પન્ન થાય, બરાબર, જમીને પાચન ક્રિયામાં તકલીફ
ઉત્પન્ન થાય એટલે શું થાય? અશક્તિનો ભોગ બને છે, અપરાધ ભાવની લાગણી થાય, બરાબર? અપરાધ ભાવની લાગણી થાય કે સતત ને સતત એને કંઈક ખોટું કામ કર્યું છે, બરાબર? અથવા તો એનામાં જે છે કંઈક ગુનાની લાગણી છે ઉત્પન્ન થતી હોય છે, મૃત્યુના વિચારો આવવા, બરાબર? સતત ને સતત જે છે આત્મહત્યાના વિચારો આવવા. અત્યારે જે છે એ લોકડાઉનનો સમય છે, બરાબર? લગભગ મોટા ભાગના લોકો જે છે એ પોતાની જાતને બચાવવા માટે ઘરમાં જ રહે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં શું થાય કે વ્યક્તિ સતત ને સતત એને જે લક્ષ્ય નક્કી કર્યું હોય, બરાબર, એમાં કંઈક ને કંઈક અવરોધ આવે છે. એટલે આવી જે છે ખિન્નતાની લાગણીઓનું જે છે અત્યારે વધારે પડતા પ્રમાણમાં જોવા મળતી હોય છે, બરાબર? અને ઘણા લોકો જે છે મૃત્યુના વિચારથી, પરંતુ આ ખિન્નતા જે છે તીવ્ર બને તો ઘણા લોકો આપઘાત કરતા હોય એવું પણ વધારે જોવા મળે છે. અને અત્યારે જે છે એનું પ્રમાણ હાલની પરિસ્થિતિમાં વધારે જોવા મળે છે, બરાબર? એકાગ્રતામાં અવરોધ જેવા લક્ષણો જોવા મળે. એકાગ્રતામાં અવરોધ એટલે એક જગ્યાએ છે એ ધ્યાન ન ટકાવી રાખે. દાખલા તરીકે વાંચવું હોય તો અડધી કલાક જે છે એક સીટે બેસીને વાંચી શકે નહીં. એકાગ્રતા એને મનમાં જે છે સતત વિચાર આવ્યા કરે, બરાબર? ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી ઉત્પન્ન થાય. તેની તીવ્રતા વધે તો વ્યક્તિમાં આનંદ, રસનો અભાવ, પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું વલણ, વજનમાં ઘટાડો, સ્પષ્ટ વિચારવાની અશક્તિ, નિરક્તતાનો અનુભવ, ભાવ, મૃત્યુ કે આત્મહત્યાના વિચારોનું પ્રાધાન્ય જોવા મળે છે. જો આની તીવ્રતા વધે, હતાશાની તીવ્રતા વધે, બરાબર? જેમ જેમ સમયગાળો થતો જાય અને એમાં જો કાંઈ પણ મનોભારનો સામનો કરવા માટે એનામાં શક્તિ ન હોય, આવડત ન હોય, પૂરતા સંસાધનો ન હોય તો એમાં શું થાય? વધારો થાય અને એની તીવ્રતા વધે તો વ્યક્તિમાં આનંદનો અભાવ જોવા મળે. કોઈ પણ પરિસ્થિતિ આનંદદાયક હોય, બરાબર, તો પણ એ વ્યક્તિ જે છે એ આમ એક મુદ્રામાં, ચહેરાની એક જ મુદ્રામાં બેઠેલા જોવા મળે. બધા વ્યક્તિ ખડખડાટ હસતા હોય તો પણ આ વ્યક્તિને સ્મિત પણ આવતું નથી મોઢા પર. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. આનંદ અને રસનો અભાવ, બરાબર? કોઈ પણ કાર્યમાં રસ ન મળવો એટલે પ્રવૃત્તિઓથી જેમ બને એમ દૂર ભાગવાની, જવાબદારીથી દૂર ભાગવાની, કામમાંથી જે છે દૂર ભાગવાની, એટલે પોતાનામાંથી કોઈ પણ જવાબદારી સ્વીકારતા નથી. આવું પણ જોવા મળે છે. વજનમાં ઘટાડો થાય છે, બરાબર? અશક્તિ ઉત્પન્ન થાય, પાચન ક્રિયામાં તકલીફ ઉત્પન્ન થાય, એટલે દિવસે ને દિવસે છે ચિંતામાં વધારો થાય, એટલે એને જે છે વજનમાં ઘટાડો જોવા મળે છે નોંધપાત્ર, બરાબર? એક મહિનામાં જે છે 5 કિલો સુધીનું વજન પણ ઘટી શકે, આવા પણ કિસ્સા જોવા મળે છે. સ્પષ્ટ વિચારવાની અશક્તિ કે કોઈ પણ બાબતમાં જે છે સ્પષ્ટ વિચારી ન શકે, નિર્ણય ન લઈ શકે, બરાબર? એટલે કન્ફ્યુઝન વાળા મોડમાં જે છે વધારે રહેતા હોય, એવું શું કરવું ને એવી એને સમજણ પડતી ન હોય. નિરર્થકતાનો ભાવ છે, પોતે જે છે નિરર્થક છે, બરાબર? અથવા તો કઈ કાર્ય માટે જે છે સક્ષમ નથી એવો ભાવ એનામાં ઉત્પન્ન થાય છે. મૃત્યુ કે આત્મહત્યાના વિચારોનું પ્રાધાન્ય જોવા મળે છે. સતત જે છે હતાશામાં આવવાને લીધે છે મૃત્યુ અથવા તો જે છે એનામાં આત્મહત્યાના વિચારોનું પ્રાધાન્ય જોવા મળે છે. દરેક વાત જે છે કેવી હોય? નિરાશાજનક હોય અને એના પરિણામે છે એનામાં આત્મહત્યાના વિચારો વધારે હોય અથવા તો મૃત્યુ કેવી રીતે આમ મળે, બરાબર? એવા સતત વિચારો કરતા હોય અથવા તો કંઈક ને કંઈક એના વર્તનમાં પણ આવું જે છે વર્તન આપણને દેખાઈ આવતું હોય એવું પણ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ નિર્ણય પ્રક્રિયા પર અસર, બરાબર? હવે નિર્ણય પ્રક્રિયા પર જે છે મનોભાર કેવી રીતે અસર ઉત્પન્ન કરે છે? વ્યક્તિમાં મનોભારનું પ્રમાણ વધતા તેની નિર્ણય લેવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. નિર્ણય લેવા માટે પરિસ્થિતિનું યોગ્ય વાસ્તવિક મૂલ્યાંકન, પોતાનું યથાર્થ પ્રત્યક્ષીકરણ અને બંનેના આધારે નિર્ણય લેવા માટે સ્વસ્થ અને શાંત રીતે, સર્વગ્રાહી રીતે વિચારવું જરૂરી છે. જો મનોભારનું પ્રમાણ વધે તો નિર્ણય લેવાની જે પ્રક્રિયા હોય એના પર નકારાત્મક અસર પહોંચે છે, બરાબર? કે આપણે જે છે એ શાંત રીતે સર્વગ્રાહી નિર્ણય લઈ શકતા નથી. સમસ્યા કે અસર પડે છે. નિર્ણય લેવા માટે પરિસ્થિતિનું યોગ્ય વાસ્તવિક મૂલ્યાંકન, પોતાનું યથાર્થ પ્રત્યક્ષીકરણ, બરાબર? નિર્ણય લેવા માટે બે પરિસ્થિતિ યોગ્ય હોય છે. એક તો જે છે પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવું અને પોતાની જાતનું મૂલ્યાંકન કરવું, બરાબર? તો આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ કે નહીં? લાભ અને ગેરલાભ વિશે આપણે સારી રીતે વિચારી શકતા હોય તો લાભ અને ગેરલાભ વિશે આપણે ક્યારે સારી રીતે વિચારી શકીએ? જ્યારે આપણે માનસિક રીતે એકદમ શાંત અવસ્થામાં હોય, એટલે કે માનસિક રીતે તંદુરસ્ત અવસ્થામાં હોય, બરાબર? એટલે જે છે એ વિચારી શકે નહીં, પ્રત્યક્ષીકરણ કરી શકે નહીં. સ્વસ્થ અને શાંત રીતે સર્વગ્રાહી રીતે વિચારવું જરૂરી છે. જ્યારે તીવ્ર મનોભારની પરિસ્થિતિમાં વ્યક્તિ તાર્કિક રીતે વિચારી શકતો નથી. જ્યારે તે તીવ્ર મનોભારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તાર્કિક રીતે ન વિચારી શકે, એટલે એના માટે સારું શું અને ખરાબ શું, બરાબર?
સાચું શું ઈ વચ્ચેનો છે ભેદ પારખી શકે નહીં, ઝડપથી જે છે ભેદ પારખી શકે નહીં, કેમ કે એનામાં જે છે વિચાર શક્તિમાં કેવો અવરોધો ઉત્પન્ન થતા હોય, બરાબર. અને એના કારણે જે છે ઈ પોતે એકાગ્રતામાં અવરોધ હોય, એટલા માટે જે છે ઈ પોતે નિર્ણય લઈ શકે નહીં, તાર્કિક રીતે વિચારી શકતો નથી. આથી નિર્ણય પ્રક્રિયા પર અસર થાય છે અને એના કારણે નિર્ણય લેવાનું ટાળે કે નિર્ણય માટે યોગ્ય અન્ય ઉપર આધારિત બને છે, બરાબર. ક્યારેક શું કરે કે આવી તીવ્ર મનોભારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જે છે ઈ નિર્ણય લેવાનું ટાળે, એટલે કે પોતાની જવાબદારીમાંથી નીકળી જાય અથવા તો યોગ્ય નિર્ણય લેવા માટે અન્ય વ્યક્તિ ઉપર આધારિત બની જાય, એટલે કે પરાવલંબી બને છે, બરાબર. ઘણી વખત જે છે આવા વ્યક્તિને માનસિક સપોર્ટની જરૂર વધારે હોય છે, એટલે અન્ય વ્યક્તિ ઉપર જે છે નિર્ણય લેવાનું આધાર રાખે છે, એટલે પોતે જે છે નિર્ણય લઈ શકતા નથી અથવા તો જે સતત કન્ફ્યુઝન મોડમાં રહેતા હોય, બરાબર. યોગ્ય વિચારો જે છે એનામાં આવતા ન હોય, એના કારણે જે છે નિર્ણય લેવાનું ટાળે, એટલે કે પોતે જવાબદારીમાંથી નીકળી જાય છે અને અન્ય વ્યક્તિ ઉપર જે છે આવો નિર્ણય લે એવી જે તે અપેક્ષા રાખે અને પોતાની જાતને સતત પરાવલંબી સાબિત કરે છે, બરાબર. નેક્સ્ટ છે સમસ્યા ઉકેલમાં ખલેલ, બરાબર. કોઈ પણ સમસ્યા જે આપણી સમક્ષ ઉત્પન્ન થાય તો એમાં એને ખલેલ પહોંચે છે. મનોભારની પરિસ્થિતિમાં વ્યક્તિની સમસ્યા ઉકેલની શક્તિ પણ કુંઠિત થાય છે. સમસ્યા ઉકેલ માટે વિચાર કરવો, તેના વિધાયક અને નિષેધક પરિણામો વિચારવા, પ્રયત્નો વધારવા અને ભૂલો ઘટાડતા જવું જરૂરી છે. જો મનોભારની પરિસ્થિતિમાં વ્યક્તિની સમસ્યા ઉકેલની શક્તિ કેવી રીતે કુંઠિત થઈ જાય, એટલે કે સીમિત બની જાય છે, બરાબર. શેના કારણે? સમસ્યા ઉકેલ માટે વિચાર કરવો અને તેના વિધાયક અને નિષેધક પરિણામો વિચારવા, પ્રયત્નો વધારવા અને ભૂલો ઘટાડતા જવું જરૂરી છે. સમસ્યા ઉકેલ માટે શું છે કે કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ લાવવો હોય તો આપણે એના વિશે વિચારવું જોઈએ, બરાબર. એના વિધાયક પાસા અને નિષેધક પાસાઓ બંનેનો જે છે એ વિચાર કરવો. આ ઉપરાંત જે છે જેમ પ્રયત્નો વધારતા જાય એમ શું થાય, ભૂલમાં ઘટાડો થતો જાય, બરાબર. તો જે લોકો મનોભારની પરિસ્થિતિમાં હોય તો એ જે છે મોટા ભાગે પ્રવૃત્તિ કરવાનું ટાળે અથવા તો એને જે છે કઈ કાર્યમાં રસ ન પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય, એટલે એના પ્રયત્નો વધે નહીં, બરાબર. જે પ્રયત્નો હોય એમાંથી પણ પ્રયત્નો ઓછા થતા હોય, એટલે શું થાય, ભૂલનો વધારો જોવા મળે, એટલે કે સમસ્યા ઉકેલ કરી શકતા નથી. જ્યારે તીવ્ર મનોભાર અનુભવતી વ્યક્તિ આ કરવા માટે સક્ષમ હોતી નથી, બરાબર. એટલે કે પ્રયત્નો વધારવા અને ભૂલ ઘટાડવા માટે સક્ષમ હોતી નથી, કેમ કે સતત એક પરિસ્થિતિ નીચે આવી ગઈ હોય છે. આથી તેની સમક્ષ આવતી નાની સમસ્યા પણ તેને ગંભીર લાગે છે. આથી એની સમક્ષ આવતી નાની સમસ્યા હોય એ પણ એને ગંભીર લાગે છે, જેમ કે રોજબરોજની મુશ્કેલીઓ હોય, બરાબર. તો આવી સમસ્યા પણ એને જે છે એ વધારે પડતું એનું પ્રત્યક્ષીકરણ કેવું હોય, તીવ્ર કક્ષાનું હોય એવું જોવા મળે છે. તે પોતાનું અને પરિસ્થિતિનું અયોગ્ય મૂલ્યાંકન કરે છે, એટલે શું કરે, પોતાનું અયોગ્ય મૂલ્યાંકન કરે, એટલે કે પોતે નિરર્થક છે, કઈ કામના નથી એવું મૂલ્યાંકન કરે અને પરિસ્થિતિ પણ એના જે છે દર વખતે એના માટે કડાકૂટ અથવા તો કઈ પણ મુશ્કેલી ઉત્પન્ન કરતી હોય એવી રીતે તેનું પ્રત્યક્ષીકરણ કરે છે. તેથી સમસ્યા ઉકેલ વિશે યોગ્ય વિચાર કે પ્રયાસ કરી શકતી નથી. આથી જે સમસ્યા ઉકેલ વિશે યોગ્ય પ્રયાસ કે નિર્ણય લઈ શકતી નથી અને આમ સમસ્યા ઉકેલમાં ખલેલ પહોંચે છે, એટલે કે જે સમસ્યાની સામે ઉત્પન્ન થઈ હોય એ જે છે એને નિવારવા માટે સક્ષમ બનતો નથી, એવું પણ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ સમાયોજનલક્ષી પ્રશ્નો, બરાબર. તો સમાયોજનલક્ષી પ્રશ્નોમાં શું થાય કે સમાયોજન એટલે શું કે આપણું જે વાતાવરણ હોય, બરાબર, એના સંદર્ભમાં આપણે બંધ બેસતું વાતાવરણની અપેક્ષા પ્રમાણે વર્તન કરવું અથવા તો એ વાતાવરણમાં આપણે ગોઠવાઈ જવું એને સમાયોજન કહેવામાં આવે છે સાદી ભાષામાં, બરાબર. તો આ લોકો જે લોકોને મનોભારનો સામનો કરતા હોય, બરાબર, એની અસર જેમ વધતી જાય એમ એને સમાયોજન સાધવામાં મુશ્કેલી ઉત્પન્ન થાય, કેમ કે એને ખિન્નતા, હતાશા, બરાબર, એકાગ્રતામાં અભાવ, આવું બધું જે છે એ કેટલી બધી મુશ્કેલી ઉત્પન્ન થાય, નિર્ણય ન લઈ શકે, સમસ્યા ન ઉકેલી શકે, એટલે કે એ જે છે એનું જે વાતાવરણની જે અપેક્ષા હોય પ્રમાણે બંધ બેસતું વર્તન કરી શકે નહીં, એટલે કેટલા પ્રકારે જે છે કુસમાયોજનનો ભોગ બને છે. સમાયોજન એટલે બદલાતા વાતાવરણ સાથે પોતાની જાતને ગોઠવવી અથવા બદલાતી પરિસ્થિતિને પોતે અનુકૂળ થવું, બરાબર. કે જે વાતાવરણમાં આપણે રહેતા એનાથી વિપરીત વાતાવરણમાં જઈએ તો પણ બદલાતી પરિસ્થિતિ સાથે પોતાની જાતને ગોઠવવી એને શું કહેવામાં આવે, સમાયોજન કહેવામાં આવે. પોતે અનુકૂળ થવું. તીવ્ર મનોભાર ધરાવતી વ્યક્તિમાં અનેક પ્રકારના મનોશારીરિક પરિવર્તનને કારણે વ્યક્તિ તેની શક્તિ, કાર્યક્ષમતા, વિચારવાની ક્ષમતા, આત્મવિશ્વાસ વગેરે પર નકારાત્મક અસર થતી હોવાથી સ્થગિતતા અનુભવાય છે. વ્યક્તિને જે લોકો જે છે મનોભાર અનુભવતા હોય, તીવ્ર મનોભારનો સામનો કરતા હોય, બરાબર, તો એની જે છે કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે, સમસ્યા ઉકેલની ક્ષમતા પર વિપરીત અસર પડે, નિર્ણય શક્તિ ઉપર અસર પડે,
પડે. એના કારણે શું થાય કે વ્યક્તિના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય, બરાબર. અને નવી પરિસ્થિતિ સામે જે છે એ પોતે બંધબેસતું વર્તન કરી શકતા નથી, એટલે એના જે વર્તનમાં સ્થગિતતા ઉત્પન્ન થાય. સ્થગિતતા ઉત્પન્ન થાય કે બદલાયેલી જે પરિસ્થિતિ હોય, જે બદલાવ હોય, બરાબર, એને સ્વીકારે નહીં. જે પરિસ્થિતિમાં હોય એમ તે પરિસ્થિતિમાં રહેવા માંગતો હોય, અથવા તો એની આજુબાજુની પરિસ્થિતિમાં કંઈ પણ બદલાવ કરવા અથવા તો બદલાવ થાય એવું ઈચ્છતો ન હોય. બદલાવ થાય તો પણ પોતાની જાતને પરિવર્તન કરતો નથી બદલાયેલી પરિસ્થિતિ સાથે, બરાબર. આવા વ્યક્તિમાં સમાયોજનલક્ષી પ્રશ્નો જોવા મળે છે. જીવનમાં આવતા નાના નાના પરિવર્તનોને પણ તે સહન કરી શકતી નથી. જે વ્યક્તિ તીવ્ર મનોભારનો સામનો કરતી હોય એ જે છે જીવનમાં આવતા નાના નાના જે પરિવર્તનો હોય, બરાબર, દાખલા તરીકે ઘરમાંથી હોસ્ટેલમાં રહેવા જવાનું થયું હોય તો આ એક નાનું પરિવર્તન છે, તો એને પણ એ જે છે એ સહન કરી શકતી નથી. તેનું લાગણી તંત્ર અત્યંત ઉત્તેજિત હોવાથી ભય, ચિંતા, આશંકાને કારણે તે પોતાનામાં ફેરફાર કરી શકતી નથી. કે મનોભારની પરિસ્થિતિમાં જે છે શું થાય કે એનું લાગણી તંત્ર છે અત્યંત સંવેદનશીલ થઈ જાય, બરાબર. અને એના કારણે જે છે ભય, ચિંતા અને આશંકાના જે છે એવા વાદળોથી ઘેરાયેલો રહે છે. અને એના કારણે પોતાનામાં ફેરફાર કરતી નથી, પોતાનું મનોવલણ બદલતી નથી, પોતાનું પ્રત્યક્ષીકરણ બદલતી નથી અને પોતાના વિચારોમાં કાંઈ પરિવર્તન કરતી નથી આવી વ્યક્તિ. એટલે જે છે વધારે પડતું આથી અનેક પ્રકારના સમાયોજનલક્ષી સમસ્યા ઉત્પન્ન થાય છે અને સમાજમાં સરળતાથી સમાયોજન સાધી શકતી નથી. પોતે જે છે પોતાની જાતને બદલાવા તૈયાર હોતી નથી પરિસ્થિતિ પ્રમાણે. આપણે કેમ નવી ટેકનોલોજી આવે એટલે આપણે અપડેટ થઈ જાય, આપણે ભલે લખ્યા હોય પાર્ટીમાં કક્કો લખતા શીખ્યા હોય, પરંતુ અત્યારનો ટ્રેન્ડ કેવો છે કે આપણે જે છે કીબોર્ડ પર આખી જિંદગી જાય છે, બરાબર. એટલે કે ટાઈપિંગ ને આ તે, બરાબર. તોય કે આપણે જે છે પરિસ્થિતિનો સ્વીકાર કરીએ છીએ, એટલી પરિસ્થિતિ સાથે આપણે અપડેટ થતા રહીએ છીએ, એટલે સમાયોજનના પ્રશ્નો થતા નથી. પરંતુ આવા લોકો જે હોય છે એ પોતે જે છે પેલા દાખલા તરીકે કોઈ કર્મચારી હોય, બરાબર, જૂના કર્મચારી હોય તો એ છે પેનથી વર્ક કરતા હોય, જે તે હોય હિસાબ બધો પેનથી લખતા હોય, પરંતુ હવે જે છે ટેકનોલોજીમાં સુધારો એટલે કમ્પ્યુટર વર્ક થઈ ગયું, બરાબર. તો જે કર્મચારી મનોભારની અસરમાં હોય ને એ જે તેને આવો જે અપડેટ આવેલું હોય સ્વીકારવા તૈયાર થતો નથી, બરાબર. કંઈક ને કંઈક વિરોધ દર્શાવે છે એવું બધું જોવા મળે છે, અથવા નવી તાલીમ લેવા પણ તૈયાર થતો નથી. એના કારણે જે છે એની ગ્રુપમાં ઘણા બધા સમાયોજનલક્ષી પ્રશ્નો ઉત્પન્ન થાય છે, બરાબર. આ જે છે મનોભારની નકારાત્મક અસરો દર્શાવે છે, બરાબર. એમાં આપણે શારીરિક અસરો અને મનોવૈજ્ઞાનિક અસરો વિશે માહિતી મેળવી. તો હવે જે છે માનસિક સ્વાસ્થ્ય આપણે જોવાનું છે, બરાબર, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.